તો તમે વિડીયો સ્કીપ કરો એ પહેલાં હું તમને જાણ કરી દઉં કે આપણે એક Q&A વિડીયો બનાવવાના છે, એટલે કે તમારા પ્રશ્નો અને અમારા જવાબો. તો તમારા મનમાં કંઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરી દીજો, એનો જલ્દી વિડીયો આવી છે અને તમારા પ્રશ્નોના જવાબો અમે વિડીયોથી દે દઈશું. તો ફટાફટ કંઈ પણ મનમાં પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દીજો. હા જાણવું હે ને થોડો થોડો હોજો હે તો આવું કંઈક છે આમાં ફરિયાનો વ્યૂ જોવો તમે ઘટે કંઈ તે તું હું આ મારે 30 માં નહીં પોહે કે 30 માં આવી જાય હું તો મૂકે દે મહિનો લીધો 10 રૂપિયા હાટ હોય ને કોકનું મર્ડર કરી નાખે. સીતારામ બધાને ગુડ મોર્નિંગ. હાથમાં 10 મિનિટની વાર છે ને અમારા ફરિયાનો વ્યૂ દેખાડે તમને. તો આવું કંઈક છે આમાં ફરિયાનો વ્યૂ જોવો તમે ઘટે કંઈ પથારીઓ પડ્યું પેપડા ઉણી કોરા નીકળ્યા પાંદડા ને આ કોરા નીકળ્યા પેપડા જો થર જઈમાં થર આ ધ્રાબો તો હે ને દેખાતો જ નહોતો એટલા પેપડા તો એક આ ઢીગલો કર્યો ને એક ઉણી કોરા હેઠા નાખ્યા વારે ને બાંધેવી હતી એમથી એ ગલી મોલી ગલું મોલું હુતા ગલું મોલું આ હા હશે તા બગા હા લે ને આરા મળે ગલી મોલી એ ગલી મોલી તેજ નથી લાગતી આજ ઠંડીનો માહોલ છે ઠાર આવી થોડી થોડી ઓય કાલો નીંદરમાં હે ને કહેતા બધાને પહેલાં ધોળે ને આવે બગાહા ખાઈ લઉં બ્રશ પાણી કરી લઉં નીંદર ઉડે જઈ કલ દે હા કલ દે હા જાણવું હે ને હજે થોડો થોડો હોજો હે હલાય કાલો આવે વાહ આવાજ આવે કાંડ હા 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 કાંડ હાલો એવું કામકાજ કરી નાખીએ અટાણમાં મસ્તી નથી કરવાની થતી ઓલું પીળું હે ને આજે ભરું હો નથી કરતું આણી કામ એક ખાસિયત છે અને મસ્તી કરવી ને તો પહેલાં ભોહે એટલે ભોહે ને એટલે સમજે જવાનું કે આણે મસ્તી કરવી એટલે પહેલાં વોર્નિંગ દે કઈ વાહ પણ એના હાથમાં કામ હે બસ હાલો મારે વાહિંદા કરવા ગંડી ના સૂરજ ભગવાન જે નીકળ્યા ને જરાય ઠાર દેખાય પારવી ને થોડીક ટાઈ લાગે એ વાહિંદા કરીને ત્યાં સુધી વાહે ફરી હાલો તો આ આપણું સરસ મજાનું વ્યૂ છે અટાણમાં એની જરાક સાફ સફાઈ કરી નાખીએ કરેલો એટલે નારિયેળ છે ને એને માથે ઝાકરનો કાયદેસરનો લીટો થાય ગજરીઓ તમને ઝૂમ કરે ને દેખાડા પગી નથી લાગુ બસ લે બસ એ મારે વાહિંદા કરવા રામ રામ સીતારામ બધાની વાગ્યા 8:08 ને આ ખજાના વિશે તો નાથની વાત કરી છે. આગળ ફેરું કર્યું નથી જ્યાં એટલો તો ડૂસો પડ્યો એમાં આ ખુરશી ને ખાટલો ને તો ભાઈ ને બારોબાર એટલે પૂરું. હવે ફેરવી નાખીએ ધોરીડાના ખીલા જાંબુઈ ને પાણી વારવાનું તો હે નહીં ઘઉંમાં સેલું પાણી ઉતું એ 1-2 દી પહેલાં વારે લીધું એવું કંઈ કરવાનું નથી. એ પાણી નથી વારવું ને એ વારવાની જરૂર હા રહી જાય ને આવીને પાણી કાં આવવાનું એ ઠાર ઝાકર આવે ઘઉં વરે ગયે નકા પણ કલર બદલે જાય પાછો વારીએ તો કારહા પડે છે ને હાવ માકડા પડે હા માકડા પડે જાય પછી તો પાણીનો મતલબ નથી કોઈ વારવું
આજ ભૂર વેચીએ ઝાકર આવીને 11 વાગે ગયા હટાણે ને સુનકાર થઈ ગયો, લાઇટ વહી ગઈ ને આગળ 10 વાગ્યાનો સા પીધો. સેવ ટમેટાનું શાક નાખવાનું છે, લાઇટ વહી ગઈ કે ઘડીક વાર જો આવે જાય તો ગેસ ચાલુ કરવો ને ભગરની પાણી કરે ને બાંધવાની છે આંબીલી ને આણી બેયની ધમારવાના છે મોરલાવની 2 દીથિયાને ધમારવાનું પરિયાણ કરે ને તો અવર વરે છે ને કે 4-5 દી ઠાવકો એવો તડકો પડ્યો તો ધૂમિકાર તે દુ યાદ ન આવ્યું નવરાવવાનું. અટાણે છે ને કુંડાનું પાણી ટાઢું હોય બિસાડાને થોડીક ટાઈટ લાગે, ભીહુંની ન નડે, બરધું ને ગાયું ને ટાઈટ લાગે. કેમ કે ઠાવકો ભૂરવો હોય ને ઠાવકો તડકો તો ઊભા રહી, અટાણે એને ટાઢું પાણી લાગે ને તે ખખણા ઊભે ન એટલે ઠાવકીથી ગરમી હોય ને તો એની મજા આવે. તો એ મારે છે ને લાઇટની વાટને જોવું. સેવ ટમેટાનું કારની વહી ગઈ, સેવ ટમેટાનું શાક વઘારવામાં તો કેટલો ગેસ ભરે જાય. તો હાલો વઘારી નાખીએ. રૂપારું ટાઢોળું છે આજ કાલે એવું તો પ્રમાણે દેવું તો ધૂમી કાર ચેરી ટમેટા ને એમાં સેવ નખાય કે ન નખાય તમે જરાક સજેશન આપો. નાણી નાવું તો એ કે ધોરીડા નવરાવે ને પછી મારે નાવું તે તું ની ના એ મને ખબર છે ને બરધું નહીં નવરાય પટા ઢોળું છે ઈ કા ઝારવો નહીં તડકો તપવા દઉં ને જરાક તપવા દઉં એટલે કે એ આજ તડકો બડકો નહીં પડે, અવિરિયાણ વરે હટાણમાં ભૂર હોય ને તો તડકો પડે. કાલે આખો દી ટાઢો અવરું તો રૂપારો જ્યાં અહીંયા પડ્યા આપણા મસ્ત છેરી ટમેટા ધોવે મૂકી દીધા. શાક જેટલા શાક નાખવું હતું ને એ તો સુધારે લીધા એટલા વહીધા. તો ઢોરને બધાને નીણ પૂરો કરીને ફ્રી થઈ ગયા, વાગ્યા અટાણે શિયાળ ને બધા મકાઈ ખાય છે હાઈ ક્લાસ. અને હાલો અમારે જાઉં કુતિયાણે મેળાને તો માટલું લેવું હોય. આ ગોરો હાજો હારો છે પણ હા ઓલો છે ભંગારો છે. કેટલા વર્ષ થયા એની 2 વર્ષ છે તો 2 વર્ષ થયા પરવાઈ નતો લીધો, 3 વર્ષ લીધો તો પેલા માટલાને હે ને નળું બગડે જાય ને તેને તો બે જીવા હતા માટલાય હમુરા બગડે જાય પણ ઘોયરું 4 મહિના માટલાને પાણી તો ટાઢું પીવા થાય, ફ્રીજમાં હીણા મૂકવાનું, ફ્રીજ કરતા માટલાને ખાવતું પાણી ભલે કુતિયાને થોડું ઘણું લેવાનું, એકતા મેન તો હારમણું લેવાનું છે. જો આના હાટું જ લેવો ને હાટું જ લેવું. ઓલા જરેબતાના હારમણે કાપ્યા પણ એમાં કેમ થાય કે એવડો બધો મોટો હારમણો 4-5 દી થાય ને તો હા બૂઠો થઈ જાય. એવી હારમણાને પૂરું કી કરવું, 4 દિન 5 દિન આવા હારમણા નથી કાઢવા. કેમ કે ખરીયુંના હારમણા હોય ને તો પેપડા ખરે ને વારવા થાય પછી તો ઓલા આવી જાય ઠોકડા જરીકતાના. 6:10 થઈ. કેટલા વાગે 4:30 વાગે કાંઠે ને ઘણી ખવારી કે 5 વાગે જાય હું કાંઈ કે તૂટી જાય. હું કે 5 વાગે જઈએ તો હાથ થઈ જાય ને એમના તૂટી જાય. તો જો લેવાનું કે આ બધી વસ્તુ આસ્તા હે ને હાવ જરૂરી જુતી. એક જરૂરી કામ નતું, આ ગોરો નતો આનું તો મને લઈ ગોરો ની ના મટકી કામ મટકું તો આનું તો મને કઈ લઈ માયનું તો જાવાટાણે મી પરિયાણ કર્યું તું લેવાનું. ઓલો ગોરો હે ને હા બગડેલો તો એ આ એક 9 લીધી ને એક આ ખાસ ડોલની જરૂર હતી, પછી ખાસ એક આ નળી બદલાવાની જરૂર હતી ગેસની ને ખાસ તાર ગળ્યું એક ગળણી હતી ને આવી તમે કોમેન્ટ કરતા કે એ ન વપરાય એ હે ને ગોલું મોલું ઉપાડે ગયા 3 દીથિયાને ઉપાડે ગયા તે રામેરી કાલે મેં મગવી ને એ ભૂલે ગયો. આ ખાલી એક્સ્ટ્રા લીધી ને આ લીધી મજબૂત સારામાં સારી 50 રૂપિયાની ગળણી. આ ને આ એક ગેસની તાવડી લીધી ને ઠામું હકવાને ડૂસોય મારું ઉપાડે તો ઓલા પોસો તો તે આજુ ફેરા ગાડી લીધી. ઝીણકી મારે લેવી હતી ભાઈ કે ઝીણકી હોય ને હલક્યું ને તો બસ આવી કી ઘૂતી અમારી ઝીણા મોટી ખરીદી ને એક 10 વાળી ગુલ્ફી ખાઈને ભાગી આવી. હાલો એવો કામ ધંધો કરે ને. હા ખાસ તા એક હારમણો લેવો તો મારે ફરિયું વારવાનો 3.5 હારામણ્યો. હા હારામણ્યો કામ 3.5 ને હરિયું ને 40 રૂપિયા મને કીધા. હું આ મારે 30 માં નહીં પોહે કે 30 માં આવી જાય ને હું તો મૂકે દે મીનો લીધો. કાલે જાવું મામાની વાડી બપોરે હું ને 2 કલાકનો ટાઈમ લઈને હરિયું કાઢે ને હારમણો બનાવે. 40 રૂપિયા ને પાછું તો હારમણામાં કઈ નતું એ પ્રમાણે હારમણો હોય તોય બરાબર છે. 3.5 હું અમારે 3 દી નો હાલે આખું ફરિયું વારવું પડે કાયમ. એ કે તો બેન મૂકી દે કે
થોડી કામ વહાણ આવે 10 રૂપિયા હાટ હોય ને કોકનું મર્ડર કરી નાખે પણ એની હારામણો ઈ પ્રમાણે નું તો ઈ તા હું હાલ બધું આપણા પ્રમાણમાં ન હોય, લેવું હોય તો લઈ લેવાય. 3 તાણા હું વારન 3 થી વારન ફરી દે હારામણ કોઈ હોધે નો વાહે મટકાની હે ને આપડી મસ્ત પાણી ભરે હવાર સુધી મૂકી દઈએ, પછી હવારી વિસરે ને પછી માંડ હું પાણી આવે. ચલો